આ જે પેટી છે ને એ આપણે 10 પેટી મંગાવી. હવે હું આવ્યો છું અત્યારે ઉવેશના ઘરે. કેમ છે ભાઈ ઉવેશ? મજામાં? ઉભો કરી દો. આપણે સીડી ચડી જઈએ. ચાલો થોડીક એક્સરસાઇઝ થઈ જાય. હોસ્પિટલનું જે સ્ટ્રક્ચર બનાવ્યું છે, અગ્રણી વ્યક્તિઓ છે, આ લોકોને પણ મારી એક નમ્ર અપીલ છે આપણા વિડીયોના માધ્યમ થકી કે ભાઈ એ લોકો પણ આવી બાબતો. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો. મિત્રો સ્વાગત કરું છું આજના વ્લોગમાં તમારું. અને ઘણા સમય પછી ફરી પાછા આપણે ઓન કેમેરા. 4 દિવસ થઈ ગયા. આપણે અગાઉ ઘોઘમ ધોધ ગયા હતા. એ વિડીયો એકદમ મસ્ત બન્યો હતો. જજો, મસ્ત મજા આવશે. હવે આજના વિડીયોની આપણે શરૂઆત કરીએ તો ઘણા સમયથી થોડી ઘણી નાની અમથી તબિયત છે, નરમ ગરમ ચાલે છે. ઘણા બધા ઇશ્યુઝ છે, ઘણા બધા પ્રશ્નો છે કે જ્યાં સુધી હું પહોંચી નથી શક્યો અમુક કારણો અનુસાર. પરંતુ હવે આપણે રેગ્યુલરલી અહીંયા પહોંચવાનો પ્રયત્ન કરીશું. પરંતુ માંગરોળની અંદર એક નાના અમથા નોર્મલ પ્રોગ્રામનું આયોજન કર્યું છે. મારા એક ફ્રેન્ડ છે જુનાગઢથી, એમનો મને ફોન હતો કે નિઝામ અમે અહીંયા આવ્યા છે માંગરોળની અંદર, તો ચાલો બતાવું કે ખરેખર શું છે. મિત્રો હું આવ્યો અત્યારે માંગરોળ બસ સ્ટેન્ડે, અને અહીંયા એક અવેરનેસ પ્રોગ્રામ, જો કે બસ સ્ટેન્ડની બહાર નહીં, બસ સ્ટેન્ડની એક્ઝેક્ટ અંદરની બાજુ કે જ્યાં બાળકો બેસે છે ને, મતલબ પ્રવાસીઓ જે બેસે છે ત્યાં પ્રોગ્રામ કર્યો છે. જોઈએ શું પ્રોગ્રામ છે ને કેવી રીતે છે. સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરી, અને આ સ્વચ્છતાની શરૂઆત મારા ઘરના ઉભરેથી જ કરી, અને આ સંકલ્પનું પાલન આજથી અને અત્યારથી ન કરી, જય હિન્દ. તમે બધાએ અમને 10 મિનિટ સાંભળ્યા, એ માટે હું આભાર માનું છું તમારો. ચાલો, ગયા વખતે તમે જોયું હતું કે જ્યારે અમે વિકલાંગોની તાલીમ કરી હતી ને ત્યારે જોડે હતા, અને આજે માંગરોળમાં નગરપાલિકા હસ્તગત જે કંઈ પણ આયોજન કર્યું છે, એટલે પ્રોગ્રામ કર્યું છે, એટલા માટે આજે ફરી પાછા મળ્યા. મને તો બેનર જોઈને લાગ્યું, ખબર નહોતી કે ખરેખર શું પ્રોગ્રામ છે. શું છે આર્યનભાઈ, જણાવો. સ્વચ્છતા પ્રત્યે આપણે જે 17 તારીખે જે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ હતો ત્યારથી લઈને 2 તારીખ સુધી, એટલે કે મહાત્મા ગાંધીશ્રીના જન્મદિવસ સુધી સ્વચ્છતા પ્રત્યે લોકોમાં વધુમાં વધુ જાગૃતિ આવે એ હિસાબે અમે જુનાગઢ અને ગીર સોમનાથમાં 100 થી 25 વધુ સ્ટ્રીટ પ્લે એટલે કે નાટકો દ્વારા લોકોમાં જનજાગૃતિ ફેલાવીએ છીએ કે સ્વચ્છતા આપણા જીવનમાં કેટલી જરૂરી છે. પ્રવાહી કચરા અને ઘન કચરાને બંનેને અલગ અલગ રાખવો જોઈએ. તેમજ આપણે જે વાદળી કલરની અને લીલા કલરની ડસ્ટબિનનો બંનેનો ઉપયોગ વ્યવસ્થિત કરવો જોઈએ. અને આપણી આજુબાજુ, આપણું ઘર, આપણી સોસાયટી, આપણો મહોલ્લો, આપણું શહેર જો સ્વચ્છ રાખીએ તો આપણો દેશ આપોઆપ સ્વચ્છ થઈ જાય. એ માટે અમે બધે લોકોમાં, દરેક સોસાયટીઓમાં, દરેક વિસ્તારોમાં જઈને નાટક દ્વારા લોકોમાં જાગૃતતા ફેલાવીએ. અને જરૂરી પણ છે કે ઘણી વખતે એવું બનતું હોય કે લોકોની અંદર એક કઈને તો કઈ થાકી જતા હોય કે ભાઈ આ કચરો ઘન પ્રવાહી, જે ઘન કચરો છે, પ્રવાહી કચરો છે, કે પછી પ્લસ કોઈ પણ પ્રકારના એવા પ્લાસ્ટિક છે ગમે ત્યાં ન નાખવા. પરંતુ લોકોને કંઈક વાતથી સમજમાં ન આવતું ને તો આવા પ્રકારે એક અવેરનેસ પ્રોગ્રામો કરવા પડતા હોય. અને આ અવેરનેસ પ્રોગ્રામોને ધ્યાનમાં રાખી, આવા પ્રકારના જાગૃતિ અભિયાનને ધ્યાનમાં રાખીને લોકો કંઈક સ્વચ્છતા તરફ વળે. માંગરોળમાંની અંદર પણ ખાસ આવી કંઈક પરિસ્થિતિઓ ઊભી થાય છે. ઘણી જગ્યાએ ઘણા બધા મેં વિડીયોઝ પણ બનાવેલા છે કે ભાઈ કચરો છે એ ગમે ત્યાં ફેંકી દેતા હોઈએ, પછી એનાથી રોગચાળો થાય, ઘણા બધા પ્રકારની એવી બીમારી ફેલાય. પરંતુ શક્ય બને ત્યાં સુધી કચરા જે કંઈ નગરપાલિકાની વેન આવતી હોય એ વેનની અંદર પણ જ્યાં કહેવાય ને કે કચરાની જે અલગ અલગ પાર્ટ આપેલા હોય, પાર્ટની અંદર કચરો નાખીએ તો સારું એવું આપણને ફાયદો થઈ શકે. ગામ સ્વચ્છ રહે, સુંદર રહે, જેથી કરીને કોઈ પ્રકારની એવી બીમારીઓનો ભય ન રહે. અને આજે મેં તમને મુલાકાત કરાવી હતી આર્યનભાઈ જોડે, એટલે ઘણી વખતે એવું બનતું હોય કે ભાઈ વિડીયોમાં ન આવતા હોય, કોઈ કારણોસર ઓન કોલ વાત થતી હોય, પરંતુ આજે વિડીયોમાં મને થયું કે લાવો ચાલો માંગરોળમાં આવ્યા છે તો તમારી સમક્ષ રજૂ કરતો ચાલો. થેન્ક યુ. તો આવું કંઈક પ્રોગ્રામનું આયોજન કર્યું હતું. જો કે માંગરોળના 4-5 વિસ્તારો છે ને, આ 4-5 વિસ્તારોની અંદર જઈ અને આ જે સ્વચ્છતા અભિયાન છે એ સ્વચ્છતા અભિયાન અંતર્ગત આ લોકોએ એક અવેરનેસ નાના નાટકો ભજવા છે. જો કે આર્યન છે એ ઘણા સમયથી આ ફિલ્ડ સાથે જોડાયેલો છે. જ્યાં જ્યાં આવા પ્રકારની સમસ્યાઓ છે, ગંભીર સમસ્યાઓ છે કચરાને લઈને, સ્વચ્છતાને લઈને, તો ત્યાં જઈ અને તમે લોકોની વચ્ચે ઊભા રહો, લોકોની વચ્ચે તમે જાઓ, લોકોની વચ્ચે નાટક સ્વરૂપે. ઘણી વખતે એવું હોય કે દ્રશ્ય અને શ્રાવ્ય, માણસ શ્રાવ્ય ન સમજી શકતો હોય ને ત્યારે એને દ્રશ્ય સ્વરૂપે રજૂઆત કરવી પડતી હોય. એટલા માટે કરીને દ્રશ્ય શ્રાવ્ય બંને રજૂઆત કરી અને નાટક સ્વરૂપે આ લોકોએ રજૂઆત કરી કે જેથી કરીને લોકોની અંદર એક પ્રકારની અવેરનેસ આવે, લોકો જાગૃત થાય. હવે મિત્રો છે ને, આપણે આ 10 પેટી મંગાવી છે ટોટલ. આ જે પેટી છે ને એ આપણે 10 પેટી મંગાવી છે.
શા માટે મંગાવી છે એ હું તમને જણાવું. મિત્રો હું આવી ગયો રોયલ ગ્રાફિક્સમાં. ફેસલ દીકલો ડાયો ડાયો દીકલો છે, વાલું વાલું છે, હાય કર દે મારો દીકલો. આ ફોટો છે ને ફેસલ, આવા સ્ટીકર બનાવવાના છે આપણે ટોટલ 10, બરાબર? કે જે ઓલી જે પેટી મેં બતાવી ને તને, એ પેટી ઉપર ચોંટાડવા થાય. સમજાયું? મિત્રો જ્યારથી જ્યુપિટર ટ્યુશન ક્લાસીસ ચાલુ હતું ને મારું જે તે સમયમાં, અત્યારે આપણે ઓનલાઈન કરી નાખ્યું, ત્યારથી માંડીને અત્યાર સુધી મારા કોઈ પણ એવા બિલ્ડિંગના કામ હોય, બેનર હોય, પેમ્પલેટ્સ હોય, એક્સેટ્રા કોઈ પણ જાહેરાતને લઈને હોય ને, એ બધા જ અહીંયા વર્ક કરાવું છું. જો કે માંગરોળના લગભગ લોકો અહીંયા વર્ક કરાવે છે. આ 10 જે આપણે પેટી મુકાવડાવવાની છે, આ 10 પેટીની ઉપર જે આપણે લખાણ મુકાવડાવવાનું છે, એના માટે કરીને અહીંયા હું એક સ્ટીકર માટે આવ્યો હતો કે 10 સ્ટીકર આપણે એ જે પેટીઓ છે એ 10 જગ્યાએ મૂકીએ. અને એ શા માટે, શા કારણે, એ પેટીની ઉપર તમે ઇન્સ્ટ્રક્શન આપેલું જ છે, પરંતુ સાથે તમારા બધાનો એવો આગ્રહ પણ છે અને મોસ્ટ ઓફ લોકોના એવા ફોન કોલ્સ પણ હોય છે. ક્યારેક કોઈક એવી ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આપણે પૂર્વાનુયોજન કરીએ જેથી કરીને કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ ન થાય. એના માટે કરીને શું છે એ જ્યારે હું પેટી મૂકવા જઈશ જે તે વિસ્તારોની અંદર, જે તે જગ્યાઓની અંદર, જો તમારા કોઈ વિસ્તારની અંદર તમે ઈચ્છતા હોય તો આપણે ત્યાં પણ મૂકી દઈશું. એટલે તમે મને ચોક્કસપણે કમેન્ટ કરજો કે નિઝામ સર અમારા વિસ્તારમાં અહીંયા મૂકી દો. એક અવેરનેસનો જે પ્રોગ્રામ થયો છે ને, એ અવેરનેસના પ્રોગ્રામને ધ્યાનમાં રાખીને માંગરોળમાં પણ આપણે ઘણા બધા અવેરનેસના પ્રોગ્રામોને કરવાના થાય છે. અને પાછળ જે તમે ઉભેલા જે વ્યક્તિને જુઓ છો ને, એ ઇસ્માઇલભાઈ. ઇસ્માઇલભાઈ હાઈ તો કરી દો. ઇસ્માઇલભાઈ એમ ના હોય યાર, હા એમ હાઈ કરો યાર. મિત્રો હવે હું આવ્યો છું અત્યારે ઉવેશના ઘરે. કેમ છે ભાઈ ઉવેશ? મજામાં? ઉભો કરી દો. આવતો રે. આમ હાથથી ઊભું થઈ જશે કે આમ ઊભું કરવું પડશે? કેમ ઊભો થઈશ? 2 હાથથી ઉભાડવો પડશે ને. બોમ્બે મારી વાત થઈ, એ લોકોએ કીધું કે લેટર એક આપવાનો છે, બરાબર? તો એ લેટર માટે કરીને હું આવ્યો છું. મિત્રો બોમ્બે ન્યુરોજન હોસ્પિટલ એમના ટ્રસ્ટ સાથે પણ વાત થઈ કે એ લોકો પણ થોડો બધો ફાયદો કરાવી દેશે. અને બીજી એક ચેરિટી છે કે જે ચેરિટીની અંદર એક આપણે લેટર એ આપવાનો છે કે એ લેટર થકી પણ થોડી ઘણી પૈસાની મદદ મળી શકે. તમે જેટલાએ અગાઉનો વિડીયો જોયો છે એણે જેટલું પણ નાખ્યું છે કાબિલે તારીફ છે કે ભાઈ થોડી થોડી રકમ કરીને. સ્વાભાવિક છે કે બધા વિડીયો જોતા હોય, બધા ન નાખતા હોય, પરંતુ કંઈક સિચ્યુએશન આવી બને છે કે જેથી કરીને આવા પ્રકારનું કંઈક કાર્ય કરવું પડે છે. એટલે જેટલું પણ શક્ય બને એટલું વહેલું ને વહેલું, જો શક્ય બને ત્યાં સુધી કે ભાઈ વહેલું આ બધું પતી જાય. હવે અહીંયા લેટર લખી અને મોકલાવી દઈશ, બરાબર? એમણે કીધું કે એમના પપ્પાને કંઈ લેટરમાં ખબર નથી પડતી, એટલા માટે કરીને કે સાહેબ તમે છે ને લેટર લખી ને મને મોકલાવી દેજો. એટલે હું લેટર લખીને મોકલાવી દઈશ. ફરી પાછું એ લોકો ત્યાંથી આપણને રિસ્પોન્સ આપશે કે ખરેખર કેટલા રૂપિયાની આપણને ત્યાંથી પણ સહાય મળે છે. એ સહાય મળશે એના પછીનું આગળ આપણે કામ વધારશું. બાકી સારું છે ને? વાંધો નથી ને? કંઈ મજા છે ને? એમ તો કંઈક આવી પરિસ્થિતિ હતી એટલા માટે કરીને મેં કીધું ચાલો જઈ આવું શું છે, એક વખત જાણી લઉં ફરી પાછું. કેમ કે એમાઉન્ટ એકઠી કરવી એ ઘણી વખતે એવું બનતું હોય કે અઘરું થઈ જતું હોય, એટલા માટે કરી અને મેં કીધું કે એમના જે લેટર છે એ લેટર પણ અપાઈ જાય અને જ્યાંથી જ્યાં પ્રકારની સહાય મળે એ સહાય પણ મળી જાય અને જેથી કરીને વહેલી ને વહેલી એમની ટ્રીટમેન્ટ થઈ જાય. તો ગાઈઝ અત્યારે વાગે છે 4 અને જવાનું થયું છે કામથી બહાર. એટલે એક કામ છે તો એ બતાવતા આવીએ. 2 જગ્યાએ જવાનું છે. એક તો જવાનું છે કેશોદ અને બીજું એક જવાનું છે જુનાગઢ. અત્યારે કેશોદ હોસ્પિટલ, જો કે અહીંયા હાડકાની એક નોર્મલ સર્જરી હતી તો મેં કીધું પતાવી અને પછી આપણે જુનાગઢનું એક કામ પતાવીએ. ઓલમોસ્ટ અમારું કેશોદનું કામ છે પૂરું થઈ ગયું. મને એવું હતું કે કેશોદથી જુનાગઢ સુધી કોઈ કદાચ વરસાદ નહીં હોય, પરંતુ કેશોદથી જુનાગઢ સુધીના રસ્તામાં પણ એટલે એમ કહેવાય કે સમગ્ર પંથકમાં વરસાદ છે. હું પહોંચી ગયો અત્યારે જુનાગઢ કેજે હોસ્પિટલે ને ગાડી કરી અહીંયા પાર્ક. જો કે સિટીમાં છે ને સૌથી મોટી પ્રોબ્લેમ એક હોય કે ગાડી પાર્કિંગની. અને હવે તો જો કે આ હોસ્પિટલ છે એ અહીંયા બાયપાસ પર આવી ગઈ એટલે વાંધો નથી આવતો ઝાંઝરડા ચોકડી પાસે. નહીંતર સિટીમાં જ્યારે જઈએ ને આપણે ત્યારે સૌથી મોટી એક પ્રોબ્લેમ હોય કઈ તો કે ગાડી પાર્કિંગની. તમે ક્યાંય પણ જાઓ એટલે ગાડી પાર્ક કરવી એક એમ કહેવાય ને કે ગંભીર સમસ્યા થઈ ગઈ હોય. એ જે હોસ્પિટલ પણ બતાવતો જ ચાલુ. જો કે આપણે જવાનું છે 1st ફ્લોર પર. લિફ્ટમાં જવું છે નહીં, આપણે સીડી ચડી જઈએ. ચાલો થોડીક એક્સરસાઇઝ થઈ જાય. હોસ્પિટલનું જે સ્ટ્રક્ચર બનાવ્યું ને જબરજસ્ત મસ્ત બનાવ્યું છે આ લોકોએ. બેસો, મજા આવશે. અરે 4.5 લાખ રૂપિયાની ચેર છે. હે મજા આવશે. હા મિત્રો, અહીંયાનું પણ કામ પતી ગયું. જો કે
ઓલમોસ્ટ એ જે ચેર હતી ને એપ્રોક્સિમેટલી 4-4.5 લાખ રૂપિયાની આસપાસ આવે છે, 2.5 લાખ પણ આવે છે, જે પ્રમાણે ભાવ હોય છે એ પ્રમાણે. કાકાને કીધું કે બેસી જાઓ, તો એ કહે કે બેસવું નથી, પછી ક્યારેક જોઈશું. ગાડીની અંદર દવા પડી છે તો મેં કીધું લેતો આવું. ચાલો મિત્રો, એ ચેર ખાલી બેસવા માટે નહોતી સ્પેશિયલી, એમાં છે ને જે બોડી મસાજ છે ને હેડથી માંડીને મતલબ કે લેગ સુધી, એટલે કે પગના પંજા સુધી, આ તમામની અંદર મસાજ થઈ જાય. જો કે અહીંયા આવું છું ને ત્યારે બેસું છું, 50 રૂપિયાની અંદર કંઈ ખોટું નથી, કારણ કે એટલા રૂપિયાની ચેર હોય અને એટલા સસ્તામાં જો મસાજ કરવાની મળતી હોય તો કરી જ લેવી જોઈએ. પરંતુ મિત્રો, બસ આજનો વિડીયો અહીંયાથી કાર્ય બધું જ પૂરું થઈ ગયું. ફૂલ ડે બિઝી રહ્યો અને તમે જોયું કે સવારના જે એક પ્રોગ્રામ હતો અવેરનેસને લઈને, આ પ્રોગ્રામ ખૂબ જ જરૂરી હોય છે. આવા પ્રકારના માંગરોળની અંદર મેં પણ કંઈક વિચાર્યું છે કે ભાઈ આપણે એવા પ્રકારના અવેરનેસ પ્રોગ્રામો કરીએ જેથી કરીને લોકોની અંદર અવેરનેસ ઊભી થાય. અત્યારે આજનું જે આપણું યુવાધન છે એ એક અલગ જગ્યાએ પ્રેરાયું છે, અલગ જગ્યાએ જઈ રહ્યું છે, અલગ જગ્યાએ દોરાઈ રહ્યું છે. તો જેથી કરીને અમુક કારણો અનુસાર એ લોકો એવી બાબતોની અંદર ન સંડોવાય, એના માટે કરીને જે કોઈ પણ અગ્રણી વ્યક્તિઓ છે, આ લોકોને પણ મારી એક નમ્ર અપીલ છે આપણા વિડીયોના માધ્યમ થકી કે ભાઈ એ લોકો પણ આવી બાબતોનું ખાસ ધ્યાન રાખે, જેથી કરીને શું બને કે ભાઈ જે યંગસ્ટર્સ છે એ અમુક કારણો અનુસાર, ઘણી બધા એવા કારણો હોઈ શકે, બીજા વિડીયોની અંદર આવી બાબતોને લઈને આપણે ચોક્કસપણે વાત કરીશું. અને આર્યનભાઈનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ કે માંગરોળની અંદર આવ્યા, આવા પ્રકારના નાટક કર્યું અને લોકોને અવેર કર્યા. અને એની જે ટીમે જે કાર્ય કર્યું છે 5-7 જગ્યાએ નાટકો કરીને લોકોને અવેર કરવા માટે, ને એની ટીમને પણ ખરેખર આ હોનહાર જે છોકરાઓ હતા એ લોકોને પણ ખૂબ ખૂબ ધન્યવાદ ને ખૂબ ખૂબ આભાર કે માંગરોળમાં પધાર્યા અને લોકો સુધી, લોકો સમક્ષ આવી બાબતોને રજૂ કરી. પરંતુ બસ આજના વિડીયોમાં એટલું જ. હજુ હું માંગરોળ પહોંચીશ તો લગભગ એપ્રોક્સિમેટલી થઈ જશે મારે 1.5 થી 2 કલાક, એટલે 9-10 વાગ્યાની આસપાસ પહોંચીશ. તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, લાઈક કરી દો, તમારા મિત્રોને શેર કરો. ત્યાં સુધી ખુશ રહો, પરિવાર સાથે રહો અને ખૂબ આનંદમય રહો, ખૂબ પ્રગતિ કર્યો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, આવજો.